આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. આજે આપણે જાણીશું કે આરતી અથવા તો ધૂપ આપણે સૌ કોઈ ગ્રહણ કરતા હોઈએ છીએ, લેતા હોઈએ છીએ, પણ ઘણી જગ્યાએ ઘણા લોકો આરતી અથવા તો ધૂપને આ રીતે એક હાથે ગ્રહણ કરતા હોય છે. પણ શાસ્ત્રની અંદર બતાવ્યું કે આપણે એક હાથે આરતી અથવા તો ધૂપ કદાપી લેવું જોઈએ નહીં. બંને હાથેથી જ આ રીતે 3 વખત લેવું જોઈએ. એનું પ્રમાણ આપણને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરી પછી એનો અર્થ સમજીશું. ધૂપમ ચારાત્રિકમ પશ્યેત કરાભ્યામ ચ પ્રવંદતે કુલકોટિમ સમુદ્રત્ય યાતિ વિષ્ણુઃ પરમ પદમ. કહેવાય કે જે પણ કોઈ મનુષ્ય બંને હાથેથી આ રીતે આરતી લે તો તે મનુષ્ય કરોડ પેઢીનો ઉદ્ધાર કરે છે. અને બીજા નંબરે કહેવાય કે તે જ મનુષ્ય ભગવાન વિષ્ણુના એ પરમ પદને પ્રાપ્ત કરે છે. તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. નમઃ ચંડિકાય.